બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જમાતના રેઝિડો આલિમ, હાજરીને મહેફિલ, સલામુન અલૈકુમ. સૌપ્રથમ મુજસે વક તેમજ મારી પૂરી કમિટીના મેમ્બરો તરફથી આ ઈદ ઉલ ફિત્રની ખુશહાલીની મુબારકબાદી પેશ કરું છું. એ દુઆની સાથ કે અલ્લાહ પાક આપણા સર્વેના ઇબાદતોને તેની બારગામાં કબૂલ કરે, આપણા ગુનાઓને બક્ષી આપે અને ફરીવાર આવતા વર્ષે આ મુબારક મહિનો નસીબ કરે. ઇલાહી આમીન. આજે હું મારા દિલની ગહેરાઈમાંથી તમારો બધાનો શુક્રિયા અદા કરવા માટે ઊભો છું. 2022થી આજ સુધી મને જમાત તમતાવના પ્રેસિડન્ટ તરીકે ખિદમત કરવાનું શરફ મળ્યું. આ ખરેખર અલ્લાહની મોટી રહેમત અને અહલુલ બૈતની મહેરબાની છે. આ જિમ્મેદારી લેવા માટે આપણે માઉતર અકબર અલી જાયા તેમજ અલ્હાજ અકીલ કાસમ સેનાએ હિંમત આપી હતી અને તેઓને તેમજ જેઓએ મને હિંમત આપી હતી તેઓને હું શુક્રિયા અદા કરું છું. આપણી 4 વર્ષની મોદા દરમિયાન ઘણા કામ કરવામાં આવેલ. mise à jour paperasse administratif એટલે આપણું જે સેક્શન તમતાવ છે એનું enregistrement એનું કરને ફૂકતાની ને બધું mise à jour de nos propriétés. આપણા જેટલા જાયદાદ છે આપણા જમીન એનું mise à jour કરવામાં આવ્યું. એમાંથી જે કબ્રસ્તાન છે એનું permis d'occupation ને હવે આપણે આજુર છે એના બધે ધોવાવાળામાં. renouvellement ligne électricité vers mosquée. આ 20 વર્ષ મોરનું લીન હતું ઇલેક્ટ્રિસિટીનું, જેના થકી આપણે કુરાન પૂરું નહોતું મળતું. એ લીનનું પાછું આપણે રિન્યુવેલમાં કર્યા, એક નવું કાબલ રાખ્યા જેથી કરીને આપણું કુરાન આપણે જમાતને પૂરું થાય એવું હોય. ઇન્સ્ટોલેશન ascenseur જે આપણે એક બંદે ખુદાએ આપ્યું હતું એનું ઇન્સ્ટોલેશન, acquisition et extension terrain. આપણે જમાત મસ્જિદના પાછળ જે જમીન હતું એ આપણે મળ્યું ને એમાં આપણે terrain de boule કર્યા ને આજે આપણે પાર્કિંગમાં કામ આવે છે. assainissement des eaux. આપણે જોઈ શકતા હશો આખા તમતાવમાં પાણી ભરાય છે, પણ આપણે મસ્જિદના લકુરમાં ભૂલનું તેરાની વાત નથી કરતું, વાં જરાક ભરાશે, પણ જે અહીંયા મોર છે એમાં પાણી નથી ભરાતું. એક્સટેન્શન મદ્રેસા એ ગ્રાન્ડ સાલ. આ બધાય કામો આપણા બચ્ચાઓના આવેનીર માટે કરવામાં આવેલ હતા. બિલોન ફિનાન્સિયર. જ્યારે આપણે આ જમાતને હાથમાં લીધા હતા ત્યારે આપણા પાસે 80 મિલિયન અરિયારી પૈસા હતા, ટુ કેશ કોન્ફોન્ડુ. અને આજે આપણી 4 વર્ષની મોદા બાદ આપણા પાસે બેંકમાં 21 મિલિયન અરિયારી બાકી છે અને 73 મિલિયન અરિયારી આ રિકવરીર. કુલ મળીને 94 મિલિયન અરિયારી આપણી જમાતના કેશમાં બાકી છે. આ હતું આપણું 4 વર્ષ દરમિયાનનું બિલોન. સલવાત પર મુહમ્મદ. મૌલાના સૈયદ અલી મંઝર સાહેબ જમાત તમતાવના રેઝિડો આલિમ તરીકે તમે પૂરતી મહેનત કરી રહ્યા છો કોમને અલ્લાહના પહેગામ પહોંચાડવા માટે, તેમજ મદ્રેસામાં પણ ભોગ આપી રહ્યા છો. આ મુબારક મહિનો દરમિયાન નમાઝ, કુરાન ખાની, અમાલ, સવાલ જવાબ તેમજ મસાઇલ ફિકના પ્રોગ્રામો રાખીને અમોને ફાયદો આપ્યા છો. તે બદલ જમાત તમોને આભાર વ્યક્ત કરે છે. મારા કોમિટેના બધા સભ્યોનો દિલથી શુક્રિયા. તમે બધાએ વફાદારી, મહેનત અને ઇખલાસ સાથે જમાતની ખિદમત કરી. મુશ્કેલ વખતમાં પણ તમે સાથ છોડ્યા નથી. તેમજ બીજા બધે મેમ્બરોને શુક્રિયા અદા કરું છું જેઓ ઓર્ગેનાઇઝેશનમાં મદદરૂપ બનતા હોય છે. औरतों बहन निशाद रियाज अली, बहन फराज विलायत जाफर,
બહન યાસ્મીના રફીક હુસૈન કાસિમને ખાસ કરીને આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ મોટી જિમ્મેદારી સંભાળી જમાતને આંચકો નથી આવવા દીધા. સારું ઓર્ગેનાઇઝેશન, મસ્જિદનું સાફ સફાઈ અને ટાઈમસર બધે ન્યાસ પીરસાઈ જતા હતા. જમાત તરફથી તેઓને એક યાદગાર તોહફો અર્પણ કરવામાં આવે છે. હું વિનંતી કરીશ ઓરતોમાં માતાજી સકીના મોહમ્મદ જાફર ખમીસ પાસે કે તેમના મુબારક હાથે તેઓને તોહફો અર્પણ કરે. સલવાત પર મોહમ્મદ. કોમિટેના મેમ્બરો સિવાય જેઓએ જમાતના કામમાં મદદરૂપ બન્યા હોય તેઓનો પણ તહેદીલ શુક્રિયા અદા કરવામાં આવે છે. મદ્રેસાના ડિરેક્ટર તેમજ સ્પોરના રિસ્પોન્સાબલ ભાઈ હસનૈન નાસર તેમજ મદ્રેસાના માસ્તરો અને આંટીઓની મહેનતની કદર કરવામાં આવે છે. આપણા બચ્ચાઓને ધર્મ શીખાડીને આપણા ફ્યુચર લીડર બનાવે છે. આપણા શકી ડોનાટરને ન ભૂલીએ, જેઓ લોકો આખો વર્ષ આપણને ડોનેશન આપે છે, જેના થકી જમાતના પ્રોગ્રામો આપણે બરપા કરી શકીએ છીએ. અલ્લાહ પાક તેઓને ઓર બરકત અતા કરે. ઇલાહી આમીન. તે સાથે વર્લ્ડ ફેડરેશન, આફ્રિકા ફેડરેશન, આક્સિયામને પણ શુક્રિયા અદા કરવામાં આવે છે. બચ્ચાઓના બુર્સ, એડ સોશિયલ, એડ માહે રમઝાન, આશ્યુરન્સ, એડ કેટાસ્ટ્રોફ વગેરે વગેરેમાં આપણને પૂરતો સાથ આપતા હોય છે. હવે આપણી સમક્ષ આપણા જમાતના ક્વિઝિનિયર ભાઈ મોમેદીને બોલાવવામાં આવે છે. તેમને તેમજ બધે આપણા માણસોને એક રિમેર્સિમોના બોલ પહોંચાડે. ખરેખર દિવસ અને રાત કામ કરીને આ લોકો પૂરતો ભોગ આપી રહ્યા છે. સલવાત પર મોહમ્મદ. Nitena ku sinfikambana dia manultra fisaorana be deaibe ho anareo mpiasa rehetra mikarakaran'ity moské ity. Enganye Andriamanitra Allah subhanahu wa ta'ala hanome valisoa ho anareo izay manampy anay amin'ity moské ity. Ity zany dia remerciement kely ampitanay anao ary ho ampitanao any izay miara-miasa amintsika reo. Misaotra betsaka anao Momedy. Misaotra antsika jiaby. મારી પ્યારી જમાતનો પણ શુક્રિયા. તમારી દુઆઓ, તમારો પ્રેમ અને તમારો પ્રેઝન્સ થકી આ જમાત તમતાબમાં રોનક છે. જો મારા તરફથી ભૂલચૂક થઈ ગયું હોય તો માફી માંગુ છું. આજે હું મારું મોંધા પૂરું કરી રહ્યો છું, પણ હંમેશા જમાતની ખિદમત માટે હાજર રહીશ ઇન્શાલ્લાહ. અંતમાં દુનિયાભરમાં આપણા મુસલમાનો ભાઈઓની હિફાજત માટે દુઆ કરીએ અને ઈરાનની કામયાબી માટે દુઆ કરીએ. આપણી જમાત તમતાવને હંમેશા તરક્કી આપે અને અહેલુલ બેતના રાસ્તા ઉપર ચાલવાની તૌફીક આપે. ઇલાહી આમીન. આપણા નવા પ્રમુખ અલ્હાજ ઝહીરભાઈ પંજુને આ ઇમામે જમાનાના મિશનમાં કામયાબી આપે એ દુઆ છે. અંતમાં આપણા મરહુમીનને ન ભૂલીએ. સૂરતુલ મુબારકતુલ ફાતિહા. الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد
سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. હવે આપણી જમાતની મા બહેનો જેઓ હંમેશા મજાલીસ અને ઝિક્ર અહેલે બેત બયાન કરીને આપણી માતા બહેનોને હિદાયત અને નસીહત આપતી હોય છે, તેનો તહેદિલ શુક્રિયા અદા કરવામાં આવે છે. જમાત તેઓની કદર કરતા એક નજીવી તોહફો પેશ કરે છે. હું વિનંતી કરું છું ઓરતોમાં માતાજી અફઝલભાઈ પાસે કે તેઓના મુબારક હાથે તેઓને તોહફો અર્પણ કરે જેના નામ લેવામાં આવે છે. આપણા રેઝિદો આલિમની શરીકે હયાત માતાજી લૈલા અસગર અલી, દિલારા બાનજી, ઝાયદા મોહમ્મદ અબ્બાસ ખમીસ, સમીના મોહસિન અલી ખમીસ, સાજનાન યાકત ઝવેર. સલવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ.